Brought to you by TechnoSpark 20 series smartphones. નમસ્કાર મિત્રો પરસોત્તમ રૂપાલા વિવાદ શું ભારતીય જનતા પાર્ટી માટે ગળાનું હાડકું બની ગયું છે? પરસોત્તમ રૂપાલા વિવાદથી ભારતીય જનતા પાર્ટી ફસાઈ ગઈ છે, એ પણ એ સમયે કે જ્યારે લોકસભા ચૂંટણી નજીક છે. ક્ષત્રિય સમાજ શું લોકસભા ચૂંટણી તો પૂરી થઈ જશે, પરંતુ ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીને તેનો રંગ બતાવશે? શું લોકસભા ચૂંટણીમાં મહદઅંશે, પરંતુ ત્યારબાદ ક્ષત્રિય સમાજના વિરોધની અસર નાની ચૂંટણીઓમાં જોવા મળશે, પંચાયતની ચૂંટણીમાં જોવા મળશે? ક્ષત્રિય સમાજ હવે પાર્ટ 2 શરૂ કરી ચૂક્યો છે. તો આ પાર્ટ 2 માં શું છે? આ પાર્ટ 2 શું ભારતીય જનતા પાર્ટીની નીંદ હરામ કરી દેશે? પરસોત્તમ રૂપાલા વિરોધમાં શું ક્ષત્રિય સમાજની નારાજગી ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન કરશે? ભારતીય જનતા પાર્ટી વટમાં છે, પરંતુ આ જ વટ તેને આગળ જતા વોટમાં નુકસાન કરશે. શું રૂપાલાને સાચવવામાં ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિય સમાજને ગુમાવી બેસશે? અને આ તમામ વસ્તુનો ફાયદો શું ભારતીય જનતા પાર્ટીને ખોટ અને કોંગ્રેસ અને આપને મોટા નુકસાન સાથે જોવા મળશે? આ તમામ મુદ્દા પર વાત આજના વિડીયોમાં વાત શું ભારતીય જનતા પાર્ટી હવે ફસાઈ ચૂકી છે? પરસોત્તમ રૂપાલા વિવાદ, ક્ષત્રિય સમાજનું મેદાનમાં આવવું, પરસોત્તમ રૂપાલા રોટી બેટીના વ્યવહાર પર બોલે અને ક્ષત્રિય સમાજ ટિકિટ ખેંચવા પર બોલે. આ તમામ સંજોગોમાં ફસાઈ ભારતીય જનતા પાર્ટી. સુડી વચ્ચે સોપારી ન તો રૂપાલાને કહી શકે, ન તો ક્ષત્રિય સમાજને કહી શકે. પરસોત્તમ રૂપાલા દિગ્ગજ નેતા, કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભામાં પણ તેમણે કામ કર્યું. હવે લોકસભામાં જવા માટે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીએ તેને ઉતાર્યા. પરસોત્તમ રૂપાલાના વિવાદ સાથે જ એ વાતે પણ જન્મ લીધો કે પરસોત્તમ રૂપાલાએ પોતાના જ પગમાં કુહાડી મારી દીધી છે. પરસોત્તમ રૂપાલાએ પોતે જ પોતાનું ભવિષ્ય હવે એક રીતે કહી શકે કે ધૂંધળું કરી દીધું છે. ક્ષત્રિય સમાજ વિશેનું આ નિવેદન તેમને ભવિષ્યમાં પણ નુકસાન કરતું રહેશે, પરંતુ અત્યારના સમયમાં રૂપાલાને ખેંચવામાં ભારતીય જનતા પાર્ટી 1,00,000 વખત વિચાર કરી રહી છે. પરસોત્તમ રૂપાલા વડાપ્રધાન મોદીના નજીકના ગણવામાં આવે છે. મિત્રો, બીજો કોઈ વ્યક્તિ હોત તો કદાચ એ રાત્રે જ ટિકિટ ખેંચાઈ ગઈ હોત. બીજો કોઈ વ્યક્તિ હોત તો અમુક દિવસો બાદ ટિકિટ ખેંચાઈ ગઈ હોત, પરંતુ આ રૂપાલા છે. પરસોત્તમ રૂપાલાની ટિકિટ ખેંચવામાં ભારતીય જનતા પાર્ટી ખૂબ જ મિત્રો વિચાર કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી વિપક્ષને, તેના વિરોધીઓને એ મોકો આપવા ઈચ્છતી નથી કે રૂપાલા એટલે કે એમના કેન્દ્રીય મંત્રી બનેલ વ્યક્તિ, એની ટિકિટ એમને ખેંચવી પડી. ભારતીય જનતા પાર્ટી તમામ પ્રયત્ન કરી રહી છે કે ટિકિટ ન ખેંચવી પડે અને સમાધાન થાય, પરંતુ સંકલન સમિતિ માનવા તૈયાર નથી. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ એક બાદ એક નિયમ અનુસાર અને શિસ્તબદ્ધ રીતે આગળ વધી રહી છે. મિત્રો, કોઈ પણ જાતની હિંસા નથી જોવા મળી રહી ને કોઈ પણ જાતનો એ પ્રકારનો આક્રોશ નહીં. તેમની વાત સીધી અને સ્પષ્ટ રીતે એ લોકો મૂકી રહ્યા છે. આ તમામ વાત વચ્ચે મિત્રો અત્યારના પરસોત્તમ રૂપાલા વિવાદ, લોકો કહી રહ્યા છે કે ગળાનું હાડકું ભારતીય જનતા પાર્ટી માટે છે. ભારતીય જનતા પાર્ટી એક રીતે પાટીદારોને પણ નારાજ કરી શકે નહીં. ભારતીય જનતા પાર્ટીના જીતમાં, ભારતીય જનતા પાર્ટીના ભૂતકાળમાં પાટીદારોનો સિંહ ફાળો છે, અને આ પાટીદારોને નારાજ કરવામાં હવે કદાચ ક્ષત્રિયો પણ ગુમાવી બેસશે. આ એટલા માટે કારણ કે પાટીદાર કેટલાય લોકો રૂપાલાના સમર્થનમાં આવી ચૂક્યા છે. ઠીક વાત છે ચર્ચાની, પણ મુખ્ય વાત એ છે કે ક્ષત્રિય સમાજે હવે પાર્ટ 2 શરૂ કરી દીધું છે. તેમણે બેઠક કરી હતી અને સંકલન સમિતિએ કહી દીધું છે કે પાર્ટ 2 શરૂ થઈ ચૂક્યું છે. આ પાર્ટ 2 હવે ખરાખરીનો ખેલ શરૂ થયો મિત્રો. સાચો ખેલ કે જે ખેલની રાહ જોવામાં આવી રહી હતી હવે શરૂ થયો છે. સંમેલન થયું, પરંતુ હવે સંકલન સમિતિ દ્વારા ક્ષત્રિયો રસ્તા પર આવશે.
ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છમાંથી રથ નીકળશે. પરસોત્તમ રૂપાલાની ટિકિટ ખેંચવા માટેનો આ રથ હશે. ક્ષત્રિય સમાજને ન્યાય આપવા માટેનો આ રથ હશે. અને ભૂતકાળમાં ઉદાહરણ છે કે જ્યારે જ્યારે યાત્રાઓ નીકળી છે, ધર્મરથ નીકળ્યા છે, તેનું પરિણામ મોટા પ્રમાણમાં મળ્યું છે, મોટા પ્રમાણમાં ફાયદો થયો છે. ક્ષત્રિય સમાજના લોકો ભગવા ઝંડા સાથે વિરોધ નોંધાવશે. ક્ષત્રાણીઓ એક દિવસનો પ્રતિક ઉપવાસ કરશે દરેક જિલ્લા પ્રમાણે. આ સહિત તમામ 26 લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કરવામાં આવશે. તમામ લોકસભા બેઠક પર. અને આ જો બહિષ્કાર અસર કરે છે તો ભારતીય જનતા પાર્ટીને નુકસાન થશે અને થશે. ખેડા બેઠક 12% પણ વધુ ક્ષત્રિયો. આણંદ બેઠક એમાં પણ 12% નજીક, 10% પણ વધુ. રાજકોટમાં 7% જેટલા, ભાવનગરમાં 10% જેટલા. અલગ અલગ આંકડાઓ છે. આ તમામ આંકડાઓ આ લોકસભા બેઠકમાં મોટા પ્રમાણમાં મિત્રો અસર કરશે. અને આ જ કારણોસર ભારતીય જનતા પાર્ટી ચિંતિત છે, પરંતુ નિર્ણય નથી કરી રહી કે ભાઈ શું કરવું. મોહન કુંડારિયાનું ડમી ફોર્મ ભરેલું જ છે. કદાચ બની શકે કે છેલ્લી ઘડીએ પરસોત્તમ રૂપાલાને પડતા મૂકવામાં આવે, છેલ્લી ઘડી સુધી રાહ જોવામાં આવે, તમામ ધમપછાડા કરી લેવામાં આવે કે એક પ્રયત્ન એવો મળી જાય કે જેનાથી તમામ મામલો શાંત થઈ જાય અને વિવાદનું નિરાકરણ આવી જાય. ભારતીય જનતા પાર્ટી સામે કે કરવા તૈયાર છે કે સામે જે કે પણ ટિકિટ ખેંચવાની વાત મૂકી દો, એ સિવાય તમે કયો તે અમે આપને મદદ કરવા તૈયાર છીએ. પરંતુ સંકલન સમિતિ પણ પોતાની માગ પર અડગ છે. હવે વાત મુદ્દાની ત્યાં જ આવીને અટકે છે કે શું થશે. વાત એ છે કે હજુ પણ ફોર્મ ચકાસણી કરવા ગયા ત્યારે પણ મોહન કુંડારિયા પણ ફોર્મ ચકાસણી કરવા ગયા હતા. એટલે રૂપાલા હજુ લડી જ લેશે એ વાત હજુ પણ ના કહી શકાય. 1% હજી પણ ચાન્સીસ છે મિત્રો. 1%, 99% ભારતીય જનતા પાર્ટીએ મન બનાવી લીધું છે. અમિત શાહ પોતે બોલી ચૂક્યા છે, પરંતુ 1% હજુ પણ ચાન્સીસ છે કે રૂપાલાની ટિકિટ ખેંચાઈ શકે છે. રૂપાલાની ટિકિટ ખેંચાઈ છે તો પછી માહોલ બદલાઈ શકે છે અને ક્ષત્રિય સમાજના લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ શકે છે. વડોદરા જેવી બેઠક કે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય, ત્યાં પણ ક્ષત્રિય સમાજની સંખ્યા છે. એટલે કે સમગ્ર ગુજરાતમાં અસર થશે. આવનાર સમયમાં પંચાયતની ચૂંટણી છે, તેમાં પણ તેને અસર થવાની શક્યતા જોવા મળી રહી છે. હવે ભારતીય જનતા પાર્ટી પર છે તેને શું નક્કી કરવાનું છે. તેની માટે પરસોત્તમ રૂપાલા મોટા છે કે પછી સમાજ મોટો છે, ક્ષત્રિય સમાજ, તેને નક્કી કરવાનું છે કે તેની માટે તેનો વટ મોટો છે કે તેની માટે તેના વોટ મોટા છે. તેને નક્કી કરવાનું છે કે તેની માટે ક્ષત્રિય સમાજની મહિલાઓ એટલે ક્ષત્રાણીઓ પર જે નિવેદન આપવામાં આવ્યું એ મહત્વનું છે કે પછી મહત્વનું નથી. તેમની માટે રૂપાલા એટલે કે કેન્દ્રીય મંત્રી, તેમના દિગ્ગજ નેતા મોટા છે કે પછી ક્ષત્રિય સમાજમાંથી જે વિરોધ કરે છે સંકલન સમિતિ, એમની વાત એમની માટે મોટી છે. સમગ્ર વાતમાં, સમગ્ર પ્રકરણમાં તેમને ફક્ત નાક બચાવવું છે કે આવનાર ભવિષ્ય માટે કોઈ સમાજને સાથે રાખવો છે, એ પોતે નક્કી કરી લેવું પડશે. ક્ષત્રિય સમાજ ફાટા પડેલા આપણને જોવા મળે આજની તારીખે, પણ કેટલાય દિગ્ગજો આ નિર્ણય સાથે નથી કે ટિકિટ ખેંચવામાં આવે, પરંતુ રોષ તો છે. ક્ષત્રિય સમાજ પણ અધવચ્ચે છે મિત્રો કે આગળ હવે વિરોધ પાર્ટ 2 શરૂ કરીએ છીએ, પરંતુ ટિકિટ ખેંચાશે તેવું દેખાતું નથી. જ્યારે પાછળ હવે જઈ શકતા નથી. જો આ આંદોલન સ્થગિત થાય છે, આ આંદોલન નિષ્ફળ રહે છે, તો ક્ષત્રિય સમાજની ઇજ્જત આની સાથે જોડાઈ ચૂકી છે. હજારો લાખો લોકો જે સંમેલનમાં ભેગા થયા હતા તેની ઇજ્જત આની સાથે જોડાઈ ચૂકી છે. ક્ષત્રિય સમાજ આવનાર સમયમાં શું કહી શકશે, શા માટે નિષ્ફળ ગયું, આ વિચારી તે પણ હવે ફસાયો છે. ક્ષત્રિય સમાજ પણ હવે મૂંઝવણમાં છે. પોતે આ મુદ્દાને લઈ સંકલન સમિતિ પણ લટકી ગઈ છે કે હવે શું, હવે પાછી પાની તો કરી શકાય તેવી સ્થિતિ જ નથી. હવે સ્થિતિ આ છે જ નહીં. હવે જે છે એ આગળ જ જવાનું છે, પાછળ જઈ શકાતું જ નથી. મામલો ઠંડો પાડી શકાય, આંદોલન ધીમું કરી શકાય, પરંતુ પાછળ શક્યતા જ નથી.
આ તમામ સ્થિતિ છે. આ તમામ સ્થિતિમાં મહદઅંશે લોકસભા બેઠકોમાં અસર થશે, આવનાર સમયમાં પંચાયતમાં અસર કરશે. આંદોલન બહાર પણ નીકળી ચૂક્યું છે. રાજસ્થાનમાં પણ ધારાસભ્યોને એટલે કે ભાજપના ધારાસભ્યોને આ સવાલ પૂછવામાં આવે છે. અખિલેશ યાદવ પણ આને લઈને બોલી ચૂક્યા છે. ઉત્તર પ્રદેશ સુધી આ માહોલ પહોંચી ચૂક્યો છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીને આનું મહત્વ ખબર છે, પરંતુ જોવું રહ્યું કે તેની માટે તેના દિગ્ગજ નેતા મોટા છે કે પછી આ ગંભીર મુદ્દો મોટો છે. આવનાર સમયમાં ખબર પડશે. આપનું શું કહેવું છે? શું ખરેખર આ મુદ્દો ભારતીય જનતા પાર્ટી માટે ગળાનું હાડકું બની ગયું છે અને આનું નિરાકરણ કઈ રીતે આવશે? શું ભારતીય જનતા પાર્ટીએ રૂપાલાને પડતા મૂકી ટિકિટ ખેંચી લેવી જોઈએ? ક્ષત્રિય સમાજને બતાવી દેવું જોઈએ કે વર્ષોથી તમે અમારી સાથે છો તો અમે પણ આ મુદ્દામાં તમારી સાથે જ રહ્યા? આવનાર સમયમાં ખબર પડશે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો. આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.